બેલપ કરણ બુદ્ધિ દિયાણ માં ભીડ ભાંગણ આઈ તું છે મહાવરદાડી આઈ તું છે માયાદ્ય શક્તિ માં ચિંતા વિઘ્ન વિનાશની માં તું કમલાસની સકળ બીસ હથી મહંસવાહિની માતા દુર્ગે તું અમને દે કરીને પણ સમરતા માતું સાધે આપજે આઈ વરદાડી વીજબા કોઈ દી આળસ નહીં પણ ઉગે ઉગવું હતું પણ ઉગવામાં કોઈ દી આળસ નહીં પણ એમાં ચડી પડે ને કોઈ દી જોને કરમી કાશ્યપ રાવું
ધજાલે પણ સૌની કરતા જોને સહાય જોને મલક બધામાં માંડવરા જો ડાયરો જો ભલે ઉગ્યા ભાણ અને ભાણ તુમારા લઈએ અમે ભામણા પણ મરણ જીણ લગમાં તમે રાખજો કાશ્યપ રાવ યમણા ચાકડા ને મોમાય તોરે આંગણે જ ભાઈ જાયા પણ ચિત્ર યમણા ચાકડા ને તોરે બારણે જ ભાઈ જાય પણ જો કાંઈ ઉણપ હોય જો એને વેલા મટાડજે મામોમાં નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી બબકેલી દરવટ બરકેલી કમર કસેલી સંગ સજેલી સાજેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી બબકેલી દરવટ બરકેલી કમર કસેલી સંગ સજેલી સાજેલી બની ચંપક નવેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા કંડી ગજા પ્રસંડી અસુર બિખંડી અવતારી મારી અસુર બિખંડી અવતારી ડર કરજે ગનગોર સોળ થડકે વે મન ઘોર કે બી ઘોર માની નોબત વાગે યાદ વાગે તે મારું ઢોલ ઝાલર ને સંગ સોર કરતી ખોડલ કિલો દેવડ ગાજે મારી બોલે અમૃત બોલ દેતી આશીષ મોલ અદ્ભુત શક્તિ અંતર્યામી ખોડલ ભગવતી માત કરવા ભક્તોના કાજ કરતી સમરે દ્વાર માટેલ વાળી મારી કરતી સમરે દ્વાર માટેલ વાળી પણ તને સો સો ગાઉથી અમે સમરીએ અને માતું અધ ઘડીએ
માં બાય તારું કામ રે પડે કાગબા આજે એક એવા ગામના આંગણામાં અને એવા પરિવારને સામે ગુણગાન ગાવાનો એક અવસર છે, એક મોકો છે જે મળ્યો છે. ભવ્ય અને ભાતીગળ ભૂતકાળ જે ક્ષત્રિય સમાજ, એવો પરમાર પરિવાર, પરમાર સમાજ, એ બધી વાતો છે એ મારા વિષય અનુરૂપ હું તમારી સામે કરવાનો છું. હું તો લોક સાહિત્યનો એક કલાકાર છું. પણ આનંદની વાત એ છે, મજાની વાત એ છે, મૂડી 24 જે ગામ હોય ખબર નથી, પણ આ ભૂમકામાં, આ વિસ્તારમાં એક જ એવું આ ગામ છે તમાચણ, કે જ્યાં રાજપૂત સમાજ, જ્યાં ક્ષત્રિય સમાજ, પરમાર પરિવાર છે એ બિરાજમાન થયો હોય. અને ઘણા વર્ષો, ઘણી સદીઓ પહેલા જે ગામનું તોરણ છે, જે પરિવારના વડવાએ, જે પરિવારના મોભીએ બાંધ્યું છે, એ માંડવરાય દાદા કચ્છની ભૂમકાથી લઈ આમ તો મેવાડ જે પરિવાર આબુ પર્વત ઉપર અગ્નિકુંડમાંથી 4 પુરુષો છે એ દેવતાઓએ પ્રગટ કર્યા હોય. એમાં ચૌહાણ હોય, સોલંકી હોય, પઢિયાર હોય. મંત્ર જાપથી 4 પુરુષ છે અને આ દેશના ઋષિઓ છે ઉત્પન્ન કરે. આ દેશના 21 વખત પરશુરામે એમ કહેવાય છે કે નક્ષત્ર કરી અને બ્રહ્મદેવતાઓને જે પૃથ્વી દઈ દીધી, પણ વગર મહેનતે જે મળે ને એ માણસ ટકાવી ન શકે. કોકનું દીધેલું છે એ લાંબુ રહે નહીં. પછી દેવતાઓને એમ થયું કે શું કરવું, અને આબુ પર્વત ઉપર એક યજ્ઞ થયો હોય, એમાંથી 4 પુરુષની ઉત્પત્તિ થાય. ચૌહાણ હોય, સોલંકી હોય, પઢિયાર હોય. પણ નમ્ર મસ્તકે હાથ જોડીને એની સામે ઉભા રહ્યા તો એને વિચાર થયો કે આ તો આ દેશની, આ ધરતીની આ કાંઈક ખુમારી, કંઈક રખોપું કરી શકે એવા પુરુષની જરૂર છે ને આ તો આજ્ઞાકીત હોય કેમ ચાલશે. અને તેથી એક ચોથો પુરુષ છે એ માર કરતો પ્રગટ થયો હોય. અને એમ કહેવાય છે કે પર કહેતા રાક્ષસનો જેને સંહાર કર્યો હોય, અને પરમાર શાખની જે આખી એક ઇતિહાસની, હું આ વાત આખી નથી કરતો, આપ જાણો છો. પણ મેઘાણીએ જે વાતો લખી છે ઇતિહાસના પાનામાં, હું આ પરિવારને સામે બેઠો એટલે એના વખાણ કરવા માટે આવ્યો નથી, વખાણ કરવાની ટેવ નથી. પણ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર નામનો બીજો ભાગ છે, એમાં તમે વાંચશો તો તમને ખબર પડશે કેવો ભવ્ય અને ભાતીગળ ભૂતકાળ છે એ પરમાર પરિવારનો પડ્યો છે. એ માનવરાય દાદા જેની ભીરે હોય, જેની સહાય હોય, એ પરિવારના આંગણામાં 850 વર્ષ જૂના એને એમ કહેવાય છે કે દાદાની પ્રતિમાઓ છે, દાદાની મૂર્તિઓ છે એ બેહે અને મંદિર છે એ નવું આકાર પામે. સુંદર મજાનું દેવાલય જે ગામના આંગણામાં આકાર પામ્યું છે, એમાં બધા જ તમામના સહકાર છે. કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી આમાં પોતાનો સહકાર આપ્યો હોય તો જ આ પરિણામ આવે. એવું આ પારેવાના માળા જેવું ગામ, એ ગામના આંગણામાં પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા ઉજવાતો હોય ત્યારે અહીં એક જય માતાજી ગ્રુપ પંચવટી, એમના તરફથી 1111 રૂપિયાનું યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજની રાત્રિ જે કાંઈ દાદાના આ પ્રતિષ્ઠા મહોત્સવમાં જાગરણ કરવા માટે મળ્યા છીએ, એમાં જે કાંઈ જાગરણ કરી શકીએ એ માટે ભજનના ભાતીગળ એક કલાકાર અહીં બિરાજમાન છે.
સાધુના સંતાન છે, ભજન જેમને વારસામાં મળ્યું છે, એવા જેમની પાસેથી દેશી ભજન સાંભળવા એક લાવો છે, એમની કલા જ એમનો પરિચય છે. પરિચય આપવાની જરૂર નથી. ભજનાનંદી માણસ છે એ ઓળખતા જ હોય એવા હરસુખ મહારાજજી ગોસ્વામી ચિકાસાથી અહીંયા તમાચણ ગામના આંગણામાં પરમાર પરિવારના એક એવા ઈષ્ટદેવ માંડવરાયજી દાદાની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે, એમાં પધાર્યા છે. એવા જ બેનબા ભાવનાબેન નગરાવત, એ પણ સુંદર મજાનો જેમનો કંઠ છે, એ એમની વાણી પણ આપની સામે રજૂ કરવાના છે. સુખા બાપુ ભાઈના વડીલ બંધુ છે, એ તબલા ઉપર છે. અનિલભાઈ પરમાર એ તબલા ઉપર છે. જગદીશભાઈ ડાભી બેંજોમાં છે. ગિરી અને પુરી આ મજીરાના માણીગર તરીકે વધાર્યા છે. તમે જ્યાં બેઠા છો ત્યાં અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડે છે એવી મારુતિ સાઉન્ડ ધ્રોલ એમની વ્યવસ્થા છે. આ ઉભેલા અમને હજી પણ જેટલાની જરૂર હોય એટલાની બાકી આપ પણ ત્યાં વ્યવસ્થા લઈ અને આપનું સ્થાન મેળવી લેશો એવી અમારી પ્રાર્થના છે. અને હું એક લોક સાહિત્યકાર તરીકે, એક ચારણ તરીકે તમને આનંદ કરાવવાના પ્રયત્ન, ઇતિહાસની વાતો તો લેવાના જ છે, પણ હું મજા કરાવવા માટે પણ આવ્યો છે. આ તમારી સામે તમને લહેર, આ આનંદનો અવસર છે જે આંગણામાં ઉજવાય છે. રાજપૂત સમાજનું આંગણું છે, ક્ષત્રિય સમાજ બિરાજમાન છે. એમાં જે કાંઈ સારું લાગતું હોય છે અને ભગવતી અમને જે કાંઈ કૃપા કરી છે એવી કાલાવાલા તમારી સામે અમે કરવાના છીએ. તમારી પાસે અમે કહેજો એમ આપનું યોગદાન આ મંદિરમાં રહેવાનું છે. જે કાંઈ દીધા જેવા રાખ્યા હોય એ આપનું યોગદાન આપશો એવી આપની પ્રાર્થના. આપણા દરેક પ્રસંગો હોય, હારા હોય કે હાહતા હોય, એમાં ગરવા ગણેશ વગર મારું ને તમારું કામ છે આગળ વધે નહીં. તો આજના પ્રોગ્રામની શુભ શરૂઆત ગરવા ગણેશજીની વંદના લઈ, ગણેશજીની પ્રાર્થના લઈ અને તમારી સામે આવે હરસુખ મહારાજજી ગોસ્વામી.
સદગુરુ મહારાજ કી ગુરુ ગિરનારી મહારાજ શ્રી દ્વારિકાધીશ કી લકલંકી નાથ કી બજરંગી બાલા કી નવનાથ ચોર્યાસી સિદ્ધો કી શ્રી દર્શનાલેખ કી सब संतन की सब भक्तन की हरि गुरु संतन की मांडवराय भगवान की सर्वे शक्ति मात की कुलदेवी इष्ट देवी मात श्री महामाई मात श्री रांधल मात भारत माता की ओम नमः पार्वती शब्द उच्चारण सरस्वती मती आवજો मात हे ભૂલાક્ષર મેળવજો ગુણ ગાવું દિવસ ને રાત સદાઈ ભવાની સહાય સનમ કરો ગુણેશ ગુણેશ પંચદેવ મલી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ સૈસ પણ શીશ નમાવે આવા દેવ ગુણેશ મળે પણ મોંઘાબાઈ ગુરુની પ્રથમા પાડશે ગુરુ
ગુરુની પ્રથમા પાડશે કરે સદગુરુની સેવ આખર સુધી રહે જો એકતા આવીને આવી એકતા મનુષ્ય નહીં પણ દેવ સદગુરુ સેવા સોઈલી નિભાવવી મુશ્કેલ મુશ્કેલ બહુ મુશ્કેલ નટ ચાલે જેમ દોર પર એવો છે આ ખેલ સકળ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ એ દાસ અનુભવ 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 ચક્ષુ આપજો કરું વાણી પ્રકાશ પાર્વતી